કેમ છો મિત્રો? મજામાં જશો મિત્રો? તો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર તમને 5મું ચેપ્ટર આપેલું છે કે તત્વોનું આવર્તીય વર્ગીકરણ. તો એની અંદર તમને આવો પણ એક પ્રશ્ન આપેલો છે કે મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો. તો મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ તો વિશે તમને કીધું હોય તો તમે એમાં શું લખી શકો? તો સૌથી પહેલાં મેન્ડેલિફના વર્ગીકરણની 3 મર્યાદાઓ હતી અને એ તમને 3 મર્યાદા તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જે ફોટો આપેલો છે તેની અંદર તમને આપેલી છે. તો એમાં આપણે એની પહેલી મર્યાદા જોઈએ. તો કે પહેલી મર્યાદા તમને આવી આપેલી છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા એ હતી કે તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી શક્યા નહીં. અને પછી આપ્યું એક કારણ કે, અને એની નીચે તમને એવું પણ કીધું છે એ અને બી, એટલે કે એના 2 કારણ આપ્યા છે કે જે આ મેન્ડેલિફ નામનો જે વૈજ્ઞાનિક હતો એ એના આવર્ત કોષ્ટકની અંદર પ્રથમ મર્યાદા એની એવી થઈ કે હાઇડ્રોજન તત્વ હતું એને આવર્ત કોષ્ટકમાં કોઈ સ્થાન છે એ આપી શક્યું નહોતું, એટલે કે એને કયા સમૂહમાં કે કયા આવર્તમાં મૂકવું એ કાંઈ નક્કી કરી શકાણું નહોતું. એટલે એ એક એની મેન્ડેલિફની મર્યાદા થઈ ગઈ. અને એનું કારણ છે એ તમને આપેલા છે 2 કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલીન ધાતુઓને મળી આવે છે, એટલે કે જે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ આલ્કલિક ધાતુ છે એને મળી આવે છે, એટલે એને કોઈ યોગ્ય સ્થાન આપી શકાણું નહોતું. હાઇડ્રોજન આલ્કલિક ધાતુઓની જેમ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે, જે અહીં નીચેના ઉદાહરણમાં દર્શાવેલા છે. અને તમને નીચે બીજું બી કરીને આપ્યું છે કે હાઇડ્રોજન હેલોજનની માફક દ્વિપરમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેમજ ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજનને સહસંયોજક બંધ બનાવે છે. એટલે કે જે હાઇડ્રોજન છે એ ધાતુ અને અધાતુઓ સાથે જોડાઈને સહસંયોજક બંધ બનાવે છે. એટલે આને જે તમારું હાઇડ્રોજન તત્વ છે એને કોઈ એક ચોક્કસ સ્થાન છે એ આપી શકાણું નહોતું, એટલે એની એક મર્યાદા હતી. હવે એની બીજી મર્યાદા આપણે જોઈએ તો એમાં શું કીધું તમને કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની બીજી મર્યાદા એ હતી કે તે પોતાના આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકોને યોગ્ય સ્થાન આપી શકાયા નહીં. એટલે કે જે હાઇડ્રોજન તો આપણે વાત કરી છે પહેલી મર્યાદાની અંદર, પણ હવે મેન્ડેલિફની બીજી મર્યાદા એ પણ હતી કે જે આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકો હતા એને કોઈ યોગ્ય સ્થાન છે એ આપી શક્યો નહોતો. અને એનું કારણ પણ તમને આપ્યું જ છે નીચે. તો એનું કારણ શું હતું? તો કે કોઈપણ તત્વના સમસ્થાનિકો રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, એટલે કે કોઈપણ તત્વના તમે સમસ્થાનિકો લઈ લો તો એની અંદર એ રાસાયણિક ગુણધર્મો જે હોય છે જે પણ તત્વના એ કેવા હોય છે? બધા તત્વોના સમાન જ હોય છે, કારણ કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, પરંતુ તેમાં પરમાણ્વીય દળ જુદા જુદા હોય છે. હવે સમસ્થાનિકોમાં રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે એનું કારણ એ છે કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે હોય એ કેવી છે? એની સરખી છે, પણ પરમાણ્વીય દળ છે એ કેવાય છે? એના જુદા જુદા છે, કારણ કે પરમાણ્વીય દળ એટલે કે પ્રોટીન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. હવે તમને ક્યારેક એક માર્કમાં એવું પૂછે કે પરમાણુ દળ કોને કહેવાય? તો કે પરમાણુ દળ એને કહેવાય કે જ્યારે ન્યુટ્રોન અને પ્રોટીનની સંખ્યાઓનો તમે સરવાળો જે કરો એ તમારું શું થઈ જાય? પરમાણ્વીય દળ. દાખલા તરીકે તમને કીધું છે કે ક્લોરીનના સમસ્થાનિકો Cl એટલે કે ક્લોરીન, અને એનો સમસ્થાનિક કેટલો આપેલો છે તમને? 35. અને બીજો પણ ક્લોરીન છે તો એનો સમસ્થાનિક તમને કેટલો મેળવ્યો છે? 37. હવે બીજું તો કે આમ મેન્ડેલિફે આવર્ત કોષ્ટક પરમાણ્વીય દળ પર આધારિત છે, પણ મેન્ડેલિફે તેના આવર્ત કોષ્ટકમાં ક્લોરીનના સમસ્થાનિકો અલગ દર્શાવેલ નથી. હવે જે આ મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એ આખું આવર્ત કોષ્ટક જે છે તમારું એ પરમાણ્વીય દળ પર જ આધારિત છે, પરંતુ જે એને ક્લોરીનના સમસ્થાનિકો હતા એને જુદા જુદા દર્શાવ્યા નથી, એને એક સરખા જ એને લઈ લીધા છે. તો હવે આ તમારી મેન્ડેલિફની બીજી મર્યાદા હતી. પણ હવે મેન્ડેલિફની ત્રીજી મર્યાદા શું હતી? તો કે મેન્ડેલિફની ત્રીજી મર્યાદા એવી હતી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રીજી મર્યાદા એ હતી કે તે પોતાના આવર્ત કોષ્ટકમાં ઘણા તત્વોના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી શકાય નહીં. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ પરમાણ્વીય દળના ચડતા ક્રમ પર આધારિત હતું.
હવે જે આ મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું, તો એ આવર્ત કોષ્ટક છે એ પરમાણ્ય દળના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા નહોતા, પરંતુ જે એનું આખું આવર્ત કોષ્ટક જે હતું એ એના આખું આવર્ત કોષ્ટક એના પરમાણ્ય દળના ચડતા ક્રમ પર જ આધારિત હતું. તો એ ગોઠવી નહોતો શક્યો, એટલે એની એક મર્યાદા થઈ ગઈ હતી. એટલે કે ઓછા પરમાણ્ય દળ ધરાવતા તત્વો પહેલાં અને વધારે પરમાણ્ય દળ ધરાવતા તત્વો પછી રાખવામાં આવ્યા હતા. એટલે કે જે તમારા ઓછું દળ ધરાવતા હોય એવા તત્વો હતા એ પછી રાખવામાં આવ્યા હતા, અને વધારે પરમાણ્ય દળ ધરાવતા તત્વો જે હતા એને સૌથી પહેલાં આવર્ત કોષ્ટકની અંદર ગોઠવા હતા. પરંતુ આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં અંશતઃ વધુ પરમાણ્ય દળ ધરાવતા તત્વો અંશતઃ ઓછા પરમાણ્ય દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં મૂકવું પડ્યું. એટલે કે જે આ મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની અંદર તત્વો ગોઠવ્યા, તો એમાં એવું પણ બન્યું કે જ્યારે અંશતઃ ઓછા પરમાણ્ય દળ ધરાવતા તત્વો હતા એને પહેલાં મૂકવા પડ્યા, અને અંશતઃ વધારે પરમાણ્ય દળ ધરાવતા તત્વો જે હતા એને પહેલાં મૂકવા પડ્યા હતા. એટલે કે આ એની અંદર એને ખૂબી જોવા મળી હતી. પછી કે કારણ કે ક્રમ ઉલટાવવાથી સમાન ગુણધર્મોવાળા તત્વો એકસાથે ગોઠવી શકાયા. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ. હવે એનું તમે પરમાણ્ય દળ જોવો તો કેટલું આપેલું છે તમને 29.98, અને કોષ્ટકમાં સિલિકોન છે એનું પરમાણ્ય દળ તમને 28.9 આપેલું છે. પણ હવે એને જે આખું પરમાણુ દળ ગોઠવું તો એને શું થયું, તો કે સિલિકોનને એને પહેલાં રાખવું પડ્યું. એનું પરમાણ્ય દળ ઓછું હતું પણ એને આવર્ત કોષ્ટકની અંદર પહેલાં રાખવામાં આવ્યું હતું. એટલે કારણ કે નકર જો એ પહેલાં રાખવામાં ન આવે તો જે એને જે તત્વો જે ગોઠવેલા હતા એના પરમાણ્ય દળ હતા એ પરમાણ્ય દળને લીધે એ આખું આવર્ત કોષ્ટક છે એ ગોઠવી શકે એમ નહોતો. કારણ કે એલ્યુમિનિયમનો ગુણભાર બી બોરોન સાથે મળતા હતા, અને સિલિકોનના ગુણધર્મ કાર્બન સાથે મળતા હતા. એટલે કે જે આજુબાજુના જે બીજા તત્વો તમને આપેલા હોય તો એની સાથે જે એના તત્વ છે એ આજુબાજુના તત્વ સાથે કંઈક મેચ થતા હતા. એટલે એના માટે એને જે ઓછું પરમાણુ દળવાળા જે તત્વો હતા એને સૌથી પહેલાં રાખ્યા, અને વધારે પરમાણુ દળવાળા હતા એને પછી પણ રાખવામાં આવ્યા છે. એટલે કે જે મેન્ડેલિફ હતો તો એની આ ત્રીજી એવી એક મર્યાદા થઈ ગઈ કે એને જે ચડતા ક્રમની અંદર ગોઠવી શક્યો નહોતો. એટલે કે જે તત્વ બધે પરફેક્ટ ચડતા ક્રમમાં આવવા જોઈએ એ પરફેક્ટ ચડતા ક્રમની અંદર છે એ ગોઠવી શક્યો નહોતો. તો મિત્રો, તમને એવું કીધું હોય કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ જણાવો, તો તમારે આ 3 મર્યાદાઓ છે એ તમે લખી શકશો. અને 3 મર્યાદાની અંદર તમે કારણ છે એ તમે લખવું હોય તો લખો, અને કદાચ ના લખો તો પણ ચાલે. ખાલી એની 3 મર્યાદાઓ શું હતી એ કહી દો તોય હાલે. અથવા તો તમને જો પ્રશ્નની અંદર એવું કીધું હોય કે મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો અને કારણ સહિત મર્યાદાઓ જણાવો એવું કીધું હોય તો તમારે કારણ સહિત એને લખવું પડશે. પણ ખાલી તમને એવું કહી દે કે મેન્ડેલિફની મર્યાદાઓ જણાવો, અથવા તો એમ પણ કહે કે મેન્ડેલિફની 3 મર્યાદાઓ જણાવો, અથવા 2 મર્યાદાઓ પણ તમારી પાસે માગે. એટલે તમને જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે તમારે આન્સર લખવાનો થશે. હવે તમને આવો કંઈક પ્રશ્ન આપ્યો હોય કે હાઇડ્રોજનની આલ્કાલિક ધાતુઓ અને હેલોજન પરિવાર સાથેની સમાનતાને જોતા તમે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં યોગ્ય સ્થાન પર મૂકો અને હાઇડ્રોજનને કયા સમૂહ અને આવર્તમાં રાખવું જોઈએ. તો મિત્રો, આની અંદર તમે શું લખી શકશો, તો કે હાઇડ્રોજન આલ્કાલિક ધાતુઓની માફક હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. એટલે કે જે હાઇડ્રોજન નામનું તત્વ છે એ આલ્કાલિક ધાતુઓની માફકે હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે જોડાઈને એ સંયોજનો બનાવે છે. અને બીજા નંબરમાં તો કે હાઇડ્રોજન છે એ હેલોજનની માફક દ્વિપરમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે જે હાઇડ્રોજન નામનું તત્વ છે એ હેલોજનની માફકે દ્વિપરમાણીય અણુમાં પણ અસ્તિત્વ ધરાવે છે. તેમજ ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને સહસંયોજન બંધ પણ બનાવે છે. એટલે કે જે હાઇડ્રોજન છે એ હેલોજનની સાથે જોડાઈને સહસંયોજક બંધ પણ બનાવે છે. આમ ઉપરોક્ત પ્રક્રિયાઓ પરથી ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને સ્થાન આપી શકાતું નથી. હવે જે આ ઉપરની આપણે જે 2 જોઈ વસ્તુ, તો એની અંદર ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે હાઇડ્રોજન નામનું જે તત્વ છે તમારું, એ તત્વને આપણે આવર્ત કોષ્ટકની અંદર કોઈ ચોક્કસ સ્થાન છે આપી શકાતું નથી.
એટલે કે હાઇડ્રોજનને કયા સમૂહમાં અને આવર્તમાં રાખવું જોઈએ તે નક્કી કરી શકાતું નથી. એટલે કે જે આ તમારું હાઇડ્રોજન નામનું જે તત્વ છે એને કયા સમૂહની અંદર અને કયા આવર્તની અંદર આપણે એને રાખવું જોઈએ તે હજી હાલમાં નક્કી કરી શકાણું નથી. હવે આ પ્રશ્ન તો તમારો અહીંયા પૂરો થઈ જાય છે, પણ હવે તમને કદાચ આવો પ્રશ્ન પૂછે કે ક્લોરીનના સમસ્થાનિકો એટલે કે ક્લોરીન 35 અને ક્લોરીન 37ને ધ્યાનમાં લો, તેમના પરમાણ્વીય દળ જુદા જુદા હોવાથી શું તમે તેઓને અલગ અલગ સ્થાન પર મૂકશો અથવા તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોવાથી તમે તેમને એક જ સ્થાન પર રાખશો? તો તમને પ્રશ્ન આપેલો હોય તો તમે એની અંદર શું લખશો? તો કે ક્લોરીનના સમસ્થાનિકો ક્લોરીન 35 અને ક્લોરીન 37ના પરમાણ્વીય દળ અનુક્રમે 35 અને 37 થશે. એટલે કે ક્લોરીન 35 અને ક્લોરીન 37 છે એના પરમાણ્વીય દળ શું થશે? તો કે 35 અને 37, એટલે કે બે અલગ અલગ થશે. પરંતુ તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેવી હશે? એમાં સરખી હશે. એટલે જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એ રાસાયણિક ગુણધર્મો એના કેવા થશે? તમારા સમાન થશે. આમ તેઓનું પરમાણ્વીય દળ અલગ અલગ હોવાથી તેમને આવર્ત કોષ્ટકમાં અલગ અલગ સ્થાનોમાં રાખવામાં આવતા નથી. એટલે કે જે એનું પરમાણ્વીય દળ છે એ અલગ અલગ છે, પરંતુ તેને આવર્ત કોષ્ટકની અંદર છે એનું અલગ સ્થાન પર એને રાખવામાં આવતા નથી, કારણ કે તેમાં રાસાયણિક ગુણધર્મો છે એ કેવા છે? એમાં સમાન છે. એટલે સમાન છે એટલે એને એક જ સ્થાન પર રાખવામાં આવે છે. એટલે તમને આવો પ્રશ્ન ક્યારે આપે અથવા તો બોર્ડની એક્ઝામમાં પૂછે તો તમે આ રીતના છે એ તમે લખી શકો કે ક્લોરીન 35 અને ક્લોરીન 37ને પરમાણ્વીય દળ જુદા જુદા છે, તો એને તમે અલગ સ્થાન પર મૂકશો અથવા તો રાસાયણિક ગુણધર્મો એના કેવા થશે? સમાન છે, તો એને એક જ સ્થાન પર રાખશો. જો તમને આવો પ્રશ્ન પૂછે તો તમે આ રીતના મેં તમને કીધું એ રીતના તમે લખી શકશો. હવે મિત્રો આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે આપણે જોવાનું છે. તો આધુનિક આવર્ત કોષ્ટક છે એ તમારી ટેક્સ્ટબુકની અંદર આખું આપેલું છે, તો એની અંદર તમે જોઈ શકશો. હવે આપણે એની અંદરના પ્રશ્ન જોઈએ તો તમને આવો પ્રશ્ન પૂછે કે આધુનિક આવર્ત કોષ્ટકના મુખ્ય મુદ્દાઓ જણાવો. તો એના મુખ્ય મુદ્દાઓ વિશે તમે લખવાનું કહે તો તમારે એના 5 મુખ્ય મુદ્દાઓ છે એ લખવાના છે. તો એમાં પહેલો મુદ્દો તમને એવો આપેલો છે કે જ્યારે તત્વને પરમાણ્વીય ક્રમના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી. એટલે કે જ્યારે તત્વને પરમાણ્વીય ક્રમના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા હતા ત્યારે જે તત્વના ગુણધર્મો હતા એની આગાહી છે એ ચોકસાઈપૂર્વક થઈ શકી હતી. હવે એનો બીજો મુદ્દો તમે એવો લખી શકશો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન પરમાણુ પ્રથમ સમૂહના તત્વની જેમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 17મા સમૂહની જેમ એક ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે કે જે હાઇડ્રોજન છે તમારો એ અત્યાર સુધી આપણે મુશ્કેલી અનુભવતા હતા કે હાઇડ્રોજનને કયા સમૂહની અંદર રાખવો અથવા તો કયા આવર્તની અંદર રાખવો. તો હવે તમે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજનને એક સ્થાન તમે આપી શકશો. એટલે કે એનું એક સ્થાન નક્કી કરવામાં આવ્યું હતું કે જે હાઇડ્રોજન છે એ પ્રથમ સમૂહ જેવી એની ઇલેક્ટ્રોન રચના જોવા મળી અને 17મા સમૂહ જેવા એ ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે એ જે તમારું છે હાઇડ્રોજન એને કયા સ્થાન ઉપર રાખવો એ નક્કી થઈ શક્યું. પરંતુ પરમાણ્વીય ક્રમાંકને આધારે હાઇડ્રોજનને પ્રથમ સમૂહની સાથે સરખાવવામાં આવે છે તે નક્કી કરેલ છે. એટલે કે તમારું આવર્ત કોષ્ટક છે એની અંદર પ્રથમ સમૂહની અંદર જ હાઇડ્રોજનને રાખવામાં આવ્યું છે, કારણ કે એની જે ઇલેક્ટ્રોન રચના હતી એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને એની ઇલેક્ટ્રોન રચના એ પ્રથમ સમૂહને મળી આવી હતી. એટલે હાઇડ્રોજન છે એને પ્રથમ સમૂહની અંદર રાખવામાં આવ્યું હતું. હવે કદાચ તમે ત્રીજો એનો મુદ્દો જુઓ તો એમાં તમને શું કીધું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકોને એક જ સ્થાન પર ગોઠવવા સંભવિત હતા, કારણ કે સમસ્થાનિકોના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય છે. એટલે કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે સમસ્થાનિકો હતા એને એક જ સ્થાન પર ગોઠવવા સંભવિત હતા. એટલે કે એને એક સ્થાન પર રાખવા એ શક્ય હતું, કારણ કે સમસ્થાનિકોના પરમાણ્વીય ક્રમાંક કેવા હતા બધાના? તો કે સમાન હતા એટલા માટે. હવે ચોથો એનો તમે મુદ્દો જુઓ તો એમાં શું આપેલું છે તમને કે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઘણા તત્વો
કે જેમાં પરમાણ્વીય દળ વધારે હતા તે ઓછા પરમાણ્વીય દળ પહેલાં ગોઠવેલા હતા, પરંતુ તે પરમાણ્વીય ક્રમાંક આધારિત સાચા પડ્યા. એટલે જે મેન્ડેલિફ નામનો જે વૈજ્ઞાનિક હતો એને શું કર્યું હતું તો કે એને જે તત્વ લાઇનની અંદર ગોઠવા હતા, તો આપણે એવું આગળ જોઈ ગયા કે એને ઓછા પરમાણુ દળ ધરાવતા તત્વો હતા એ ક્યાં રાખ્યા હતા, એને આગળ રાખેલા હતા. તો હવે એ ક્રમને આધારિત જે તત્વ ગોઠવા તો એ તત્વ કેવા પડ્યા, એના સાચા પડ્યા. અને એને જેમ કે કરીને તમને ઉદાહરણ આપ્યું છે કે આર્ગોન, તો કે આર્ગોનનો પરમાણુ ભાર કેટલો થાય છે તો કે 39.84 તથા પરમાણુ ક્રમાંક એનો કેટલો થશે 18. હવે પ્રોટીન છે એનો પરમાણુ ભાર કેટલો થશે તો કે 39.1 તથા એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે તો કે 19. તે તેના કરતાં આગળ રાખવો યોગ્ય છે. હવે પાંચમો તમારો મુદ્દો આવો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં પાછળથી શોધાયેલા બધા જ નિષ્ક્રિય વાયુઓને એક જ સમૂહમાં રાખવામાં આવ્યા, કારણ કે તેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય છે. અને એમાં કાઉન્સમાં કીધું છે કે અપવાદમાં હિલિયમ, એટલે કે હિલિયમને કોઈ નિયમ લાગુ પડતો નથી. એટલે કે જે તમારું આધુનિક આવર્ત કોષ્ટક જે બનાવવામાં આવ્યું એમાંથી પાછળની શોધ, એટલે કે આવર્ત કોષ્ટક બનાવ્યા પછી એમાં ઘણા બધા એવા નિષ્ક્રિય વાયુઓ હતા, તો એ બધા નિષ્ક્રિય વાયુને ઉપાડીને એને એક જ સમૂહમાં રાખવામાં આવ્યા હતા, કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય તો કે 8 ઇલેક્ટ્રોન આવેલા હોય. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હતા, એટલે એને એક જ સમૂહની અંદર રાખી દીધા હતા અને એને નિષ્ક્રિય વાયુનો સમૂહ તરીકે એ ઓળખાય છે. તો તમને આ જે મુદ્દા છે એ તમે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તમને કીધું હોય કે આધુનિક આવર્ત કોષ્ટકના મુખ્ય મુદ્દાઓ લખો, તો આવી રીતના તમે 5 મુદ્દા છે એ તમે લખી શકો. અથવા તો તમે કોઈ હજી આથી વધારે તમને આવડતા હોય અથવા તો તમે બનાવ્યા હોય આવર્ત કોષ્ટક ઉપરથી, તો તમે એ પણ આની અંદર છે એ તમે લખી શકશો. હવે મિત્રો તમને આવો કદાચ પ્રશ્ન આપે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ વિશે વિગતવાર માહિતી આપો, તો તમે આ પ્રશ્નની અંદર શું લખી શકશો? તો મિત્રો આ પ્રશ્નની અંદર તમારે સૌથી પહેલાં 2 ભાગ પાડવાના છે, એક એ અને બી. તો એની અંદર તમારે સમૂહ, એટલે કે સમૂહની તમારે કહેવાનું છે, સમૂહ વિશે કહેવાનું છે. અને બીની અંદર તમારે સમૂહ વિશે માહિતી આપવાની છે. તો એની અંદર આપણે સમૂહ કરીને લખીએ, તમને જેમ આપેલું છે તમારી સ્ક્રીન ઉપર જે ફોટો છે એની અંદર, તો એ રીતના. તો કે સમૂહની અંદર તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવેલા ઊભા સ્તંભને સમૂહ કહે છે, જેની સંખ્યા 18 છે. એટલે કે જે તમને આધુનિક આવર્ત કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે, તો એમાં જે ઊભો સ્તંભ તમને જે દેખાય છે એને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે. અને જેની સંખ્યા છે એ કેટલી આપેલી છે તો કે 18. હવે બીની અંદર તમારે સમૂહ વિશે સમજૂતી આપવાની છે, એટલે કે સમૂહમાં તમારે શું શું આવે એની તમારે સમજૂતી આપવાની છે. તો હવે તમને તમારા જે સ્ક્રીન ઉપર ફોટો આપેલો છે, તો એમાં તમને એક કોષ્ટક આપેલું છે અને એક કોષ્ટકની અંદર તમને એવું કીધું છે કે એક તમારે સમૂહનું ખાનું આપેલું છે, એક તત્વોનું ખાનું આપેલું છે, એક બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું ખાનું આપેલું છે, એક તત્વની સંયોજકતાનું ખાનું આપેલું છે, એક વીજભારિત આયનનું ખાનું આપેલું છે. તો એમાં પહેલો, બીજો અને 17મો, એટલે કે સમૂહ તમારો પહેલો છે, તો એની અંદર કયા કયા તત્વો આવે તો કે Li, Na, K વગેરે તત્વો છે એ પહેલા સમૂહની અંદર આવે છે. અને આ બધા જે તત્વો આવે છે તો એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આવેલા છે તો કે 1. અને તત્વોની સંયોજકતા કેટલી થશે તો કે +1. અને એનો વીજભારિત આયન છે તો શું આવશે? એમાં વીજભારિત આયન હોય તો કે Li+. પછી શું આવશે તો કે Na+ અને K+ એ ધનભારિત થશે. એટલે કે જે તમારી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ તમારી ઉપર છે એ ઘાતની અંદર આવશે. હવે તમારે બીજો સમૂહ જે આપેલો છે તો એની અંદર કયા કયા તત્વો આવે તો કે બીજા સમૂહની અંદર તમારું Be, Mg, Ca વગેરે જેવા તત્વો છે એ તમારા બીજા સમૂહની અંદર આવે છે. અને બીજા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે તો કે એની અંદર તમારે ઇલેક્ટ્રોન 2 રહેલા હોય છે. અને તત્વની સંયોજકતા +2 હોય છે, એટલે એનો વીજભારિત આયન છે એ કેવું થશે તો કે Be+2, Mg+2 અને Ca+2 અને ધનભારિત થશે.
હવે બીજા નંબરમાં કે સમૂહ જે તમારો આપેલો છે એ 17મો સમૂહ હોય તો 17મા સમૂહની અંદર તત્વો ક્યાં ક્યાં આવે? તો કે 17મા સમૂહની અંદર તત્વ Cl, Br અને I વગેરે તત્વો છે એ 17મા સમૂહની અંદર આવે છે. તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા હોય? તમે એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આવેલા હોય છે? તો કે 7 આવેલા હોય છે. અને એની તત્વોની સંયોજકતા કેટલી થાય? તો કે -1 થાય. તો હવે તમે એનો વિષભારિત આયન જુઓ તો શું આવશે? Cl-, Br- અને I-. તો ઉપર જુઓ જઈને માઇનસ આવ્યું એટલે આનો એને શું કહેશું આપણે? ઋણ ભારિત. હવે અહીં તમારું કોષ્ટક છે એ પૂરું થઈ ગયું અને આ કોષ્ટક તમારે કોઈ લખવાની કાંઈ જરૂર નથી. તમને પરીક્ષાની અંદર કદાચ આ પ્રશ્ન પૂછાય તો પણ મિત્રો એ તમારે નીચે જે આપેલું છે એ બધું કોષ્ટકમાં જેમ તમે આગળ જોયું એ રીતના જ છે, પણ એ તમને લખીને સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે. તો આપણે એ જોઈએ તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોવા મળતા સમૂહની વિશેષતાઓ નીચે મુજબ છે. એટલે કે જે આધુનિક આવર્ત કોષ્ટક તમને જે આપેલું છે એની જે વિશેષતાઓ છે એ આપણે નીચે પ્રમાણે આપેલી છે અને એ આપણે જોઈએ. તો એમાં પહેલી વિશેષતા એની એ છે કે દરેક તત્વો તેમની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનનો રચના સમાન હોય છે. એટલે કે દરેક તત્વો જે છે એની બાહ્યતમ કક્ષામાંની ઇલેક્ટ્રોન રચના છે એ કેવી હશે? બધા તત્વની તો કે સમાન હશે. આથી તે સમૂહના તત્વો જેવા કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એટલે કે Li અને K વગેરેને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલા છે. જેમ આપણે કોષ્ટકમાં જોયું હતું એ જ રીતના Li અને K છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે? તો કે એક ઇલેક્ટ્રોન છે એ આવેલો હોય છે. હવે એનું બીજું જોઈએ તો કે દરેક સમૂહના તત્વ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. દાખલા તરીકે Li અને Kની સંયોજકતા +1 છે. હવે આપણે કોષ્ટકમાં આગળ જોયું હતું કે પહેલો સમૂહ તમને જે આપેલો છે તો પહેલો સમૂહ તમારો કયો હતો? તો કે Li અને K. તો એની જે તત્વની સંયોજકતા હતી તો એની સંયોજકતા કેટલી થતી હતી? તો કે +1 થતી હતી. તો અહીંયા પણ તમને એવું જ કીધું છે કે દરેક સમૂહમાં તત્વોની તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. અને દાખલા તરીકે તમને એનું પણ ઉદાહરણ એ જ આપેલું છે કે Li અને K અને એની સંયોજકતા તમને કેટલી આપી દીધી છે? +1. હવે એના પછી તમને ત્રીજું આપેલું છે તો એમાં શું લખશું તમે આપણે? તો કે દરેક સમૂહના તત્વો તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે ઇલેક્ટ્રોન ગુમાવી ધનભારિત આયનો કે ઇલેક્ટ્રોન મેળવીને ઋણભારિત આયનો બનાવે છે. એટલે કે દરેક સમૂહના તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધનભારિત બને અને જો એ ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? ઋણભારિત. તો અહીંયા ખાસ તમે આ યાદ રાખજો કે જો કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોન ગુમાવતું હોય તો એ ધનભારિત બને અને કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોન મેળવતું હોય તો ઋણભારિત બને. અને એનું તમને ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે પહેલા સમૂહના તત્વો Li અને K વગેરે તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. જો ગુમાવે એટલે શું થાય? ધનભારિત. એટલે શું આવશે? Li+, Na+, K+ વગેરે ધનભારિત આયન બનાવે છે. હવે બીજું તમને એવું કીધું છે કે 17મા સમૂહના તત્વો Cl, Br, I વગેરે તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન મેળવે છે. જો મેળવે એટલે શું આવશે? તો કે માઇનસ આવશે. એટલે કે Cl-, Br- અને I- વગેરે ઋણભારિત આયન બનાવે છે. અને આ બંને જે છે એ તમને કોષ્ટકમાં આપણે આપેલો છે, પહેલો સમૂહ અને 17મો સમૂહ. તો એના વિષભારિત આયન પણ તમને આપેલા જ છે. બરાબર. હવે આપણે ચોથું જોઈએ તો એની અંદર કે આવર્ત કોષ્ટકમાં 18મા સમૂહના તત્વોમાંથી હિલિયમ સિવાય દરેક તત્વ તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે આપણે જે આવર્ત કોષ્ટકમાં 18મો જે સમૂહ આપેલો છે એમાં એક હિલિયમ નામનું જે તત્વ છે એ આપણે આગળ જોયું હતું કે જે હિલિયમ છે એને આપણે અપવાદમાં ગણવાનું છે. એટલે કે હિલિયમ સિવાયના જે બીજા તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 8 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે આ રચનાને
અષ્ટક રચના કહે છે, એટલે કે જે આ 8 ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે એને અષ્ટક રચના તરીકે ઓળખાય છે. આ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવતા નથી કે મેળવતા નથી. હવે આની ઇલેક્ટ્રોન રચના જે છે એ સંપૂર્ણ, એની ઇલેક્ટ્રોન કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે, એટલે આને કોઈ ઇલેક્ટ્રોન ગુમાવવાની અથવા તો કોઈ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા નથી. આથી આ તત્વોને સમૂહને શૂન્ય સમૂહ કે નિષ્ક્રિય સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આ સમૂહ છે એને શૂન્ય સમૂહ અથવા તો નિષ્ક્રિય સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. કે જે આપણે જોયું કે જે 18મો સમૂહ છે એ શેના માટેનો સમૂહ છે, તો કે નિષ્ક્રિય વાયુ માટેનો સમૂહ છે. તો આ રીતના તમે આખો પ્રશ્ન છે એ તમે તૈયાર કરી શકો. જો તમને એવું કીધું હોય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ વિશે વિગતવાર માહિતી આપો, તો તમે આ રીતના આખો પ્રશ્ન છે એ તમે લખી શકશો. તો હવે મિત્રો, આના પછીનો જે આપણે આ ચેપ્ટર છે એનો પાર્ટ 4 આવશે. તો એની અંદર આપણે ટૂંકા પ્રશ્ન જોશું કે જે બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે, 1-1 માર્કના પ્રશ્ન. તો આપણે એ પ્રશ્નની ચર્ચા કરશું પાર્ટ 4ની અંદર. તો મારી આ ચેનલ છે એને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા બીજા નવા વિડીયો જે છે એ તમારા સુધી પહોંચતા રહે. થેન્ક યુ.